ભુજમાં શિવસેના દ્વારા એસટી બસ સ્ટેશન પાસે વિવો તેમજ ઓપ્પો કંપનીના બોર્ડને ઉતારી અને તોડફોડ કરવામાં આવી, જે બાબતે એ ડિવિઝન પોલીસ દ્વારા 5 લોકોની ધરપકડ કરાઈ. ભારતીય હદમાં આવેલા વિસ્તારોને હડપ કરવાના ઈરાદે ચીને ફરી પોતાની ખંધાઈ દર્શાવતા હાલ ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં તણાવ સર્જાયો છે. ત્યારે ભારતમાં વેચાતી ચીની બનાવટની ચીજવસ્તુઓનો બહિષ્કાર કરી અને ચાઇનીઝ ડ્રેગનને જાકારો આપવા ઝુંબેશ હાથ ધરાઈ છે. ભુજમાં શિવસેનાએ એસટી બસ સ્ટેશન રોડ પર ચાઇનીઝ મોબાઈલ ફોન કંપનીઓ ઓપ્પો અને વિવોના હોર્ડિંગ્સ અને પોસ્ટર ફાડી ચાઇનીઝ ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવા લોકોને અનુરોધ કર્યો હતો. શિવસૈનિકોએ ચાઇનીઝ ફોન વેચતા વેપારીઓને ત્યાં જઈ અને વિરોધ કર્યો હતો. બાદમાં તંત્રને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. શિવસેના દ્વારા જે તોડફોડ કરવામાં આવી હતી તેની ફરિયાદ વેપારીઓ દ્વારા એ ડિવિઝન પોલીસમાં કરાઈ હતી. તે અનુસંધાને 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને આ દરમિયાન પોલીસ તરફથી પણ આ લોકો ઉપર થોડી બળજબરી કરવી પડી હતી. આ તોડફોડ દરમિયાન લોકોના મોટા ટોળા એકત્રિત થયા હતા. આવો બનાવ બીજી વાર ન બને તે માટે વેપારીઓ દ્વારા આ ફરિયાદ કરવામાં આવી હતી. રજૂઆતમાં એવું છે કે ધારો કે શિવસેનાનો ઇસ્યુ છે, અગર ચાઇનાની વાત છે તો એના સાથે ભુજ મોબાઈલ એસોસિએશન, અમારા ટોટલી વેપારી, ટોટલી ડિસ્ટ્રીબ્યુટર એ બધા સાથે જ છે. કહેવાની વાત એ છે, અગર પહેલેથી જાણ કરે તો અમે બોર્ડ બધા ઉતરાવી લઈએ ને આપણો જ ખોટું નુકસાન ન થાય. નુકસાન કરવાથી કોઈ ફાયદો નથી. જાણ કરવામાં આવે તો બોર્ડ ડિસ્ટ્રીબ્યુટર છે, વેપારી છે, ભુજ મોબાઈલ એસોસિએશન છે, બધા સાથે જ છે ને ઉતરાવી લેશું આપણે. ના, બોર્ડની વાત છે કે ચાઇનાની વાત છે, અગર દેશમાં જ બંધ કરવામાં આવશે તો અમારો સાથ સહકાર જ છે. બાકી દેશમાં અગર ચાલુ રહે તો હવે અમે તો કાંઈ કરી નથી શકવાના, કારણ કે કોઈ ડિસ્ટ્રીબ્યુટર છે એ લોકોની તો અહીંયાની લોકલ તો કોઈ બ્રાન્ડ છે નહીં. જે છે એ દેશમાં આવે છે તો એ લોકો ડિસ્ટ્રીબ્યુટર થયા છે ને મોબાઈલ એસોસિએશન વેપારીઓ એક તો બિઝનેસ લઈને બેઠા છે તો એ લોકો ડિસ્ટર્બ થઈ જાય છે. દુકાનમાં ખોટી તોડફોડ થાય, કોઈ ગ્રાહક ભાગી જાય. એક તો મંદિરનો માહોલ છે, એમાં ગ્રાહકને બિચારાને ખોટા વેપારી અમારે નુકસાની થાય તો એ ખોટી નુકસાની છે. એના કરતાં સમય આપ્યો તો કોઈની એવી તો વેપારીની જીદ હતી નહીં કે અમે બોર્ડ નહીં જટાવીએ કે ચાઇનામાં અમે સાથ નહીં જ આપીએ, ઉતારી નાખશું. અમારા વેપારીઓનો કોઈ દિવસ અમારા સાથ સહકાર જોઈએ છે, પોઝિટિવ જોઈએ છીએ ને હંમેશા પોઝિટિવ જ રહેશું. ડિસ્ટ્રીબ્યુટર, વેપારી આપણે એક સાથે રહીને સંગઠનથી સારી પ્રવૃત્તિમાં સાથ લઈએ છીએ. 100% ઉતારી નાખશું ને સાથ સહકાર આપશું. તોડફોડ કરી એ તો યોગ્ય નથી. થોડુંક જો અમને જાણ કરે તો અમે પહેલેથી તૈયાર જ હતા, ઉતારી નાખત. અમે વેપારીઓને પણ જાણ કરવામાં આવી હતી કે કોઈએ કાંઈ જાતનો ઝઘડો કરવો નહીં. કદાચ તકલીફ પડે છે તો અમારા ગ્રુપમાં મેસેજ નાખેલું તો તમે જાણ કરો. બંને ડિસ્ટ્રીબ્યુટરને બોલાવી લીધા, જે ચાઇનાના ઇમ્પોર્ટ માલવાળા છે. કેડી ટેલિકોમ ને નંબર ફોન જીગરભાઈ ને આનંદભાઈ બંનેને બોલાવી લીધા હતા કે તમે હાજર રહેજો, કાંઈ પણ તકલીફ પડે તો બોર્ડ ઉતારવાની તમે વ્યવસ્થા કરી લે. કે શિવસેનાના માણસો બધા હતા અને એ દરેક માણસો ત્યાં બધા ભેગા થયેલા એટલે પછી ચાઇનીઝ બનાવટના બધા બોર્ડો ને એ બધા હતા, એ એમને બધી તોડફોડ કરેલી અને દુકાનો બંધ કરવાના પણ પ્રયત્ન કરેલા. હવે આવા સંજોગોમાં વેપારીઓએ અહીંયા પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી એટલે તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી ગયેલી અને પોલીસ ત્યાં પહોંચી ગયા પછી આ મોબને કંટ્રોલ કરવા માટે હળવો-બળનો પણ આપણે પ્રયોગ કરવો પડ્યો, કારણ આ ઘણા બધા માણસો ભેગા થઈ ગયેલા હતા અને પછી એમાં રાઉન્ડ અપ કરીને જે મેઇન માણસો છે એવા 5 માણસોને આપણે રાઉન્ડ અપ કરી અને પકડેલા છે. અને એના દરેકના વિરુદ્ધમાં જે વેપારીઓ સાથે આ રીતનું ઘર્ષણ કરેલું છે તો વેપારી વર્ગ પણ નારાજ છે અને વેપારીઓની પણ અહીંયા આવીને બધી રજૂઆતો કરેલ છે કે ભાઈ આ સાહેબ કાયદો હાથમાં લઈ અને આ રીતનું એમનું જે વર્તન છે એ અયોગ્ય વર્તન હતું અને એ લોકો પણ પૂરેપૂરો પોલીસને સહકાર આપવા માટે તૈયાર છે. હવે આવા સંજોગોમાં 5 માણસોને આપણે રાઉન્ડ અપ કરેલા છે, એના વિરુદ્ધ FIR દર્જ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.